અને હવે વિસ્તારથી તમામ વાતો કરીએ અને સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવા જઈ રહ્યા છે. એ પહેલા રોડ શો પણ કરવાના છે. ઇન્દિરા બ્રિજથી તેઓ શરૂઆત કરશે આ રોડ શોની અને સ્ટેડિયમ પહોંચશે, સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરામાં આવેલું, અને ત્યાં આગળ ખેલ મહાકુંભનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ કરશે. ત્યારે અત્યારે સ્ટેડિયમમાં શું કેવી ગતિવિધિઓ જોવા મળી રહી છે, સ્ટેડિયમની અંદર કેવો ઉત્સાહ છે, કેટલા લોકો અહીંયા આગળ હાજર છે, શું તમામને એન્ટ્રી અપાઈ ચૂકી છે, સુરક્ષાના કેવા બંદોબસ્ત છે, રંગારંગ કાર્યક્રમોના કેવા રંગ દેખાઈ રહ્યા છે, તમામ વિશે જાણીએ નિકુલ પટેલ પાસે. જી બિલકુલથી નુપુર વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીક જ વારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચવાના છે. તે પહેલાં તેઓ જે છે તે ઇન્દિરા બ્રિજથી એક રોડ શો યોજશે જે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પૂર્ણ થશે, અને ત્યારબાદ તેઓ ખેલ મહાકુંભ 2022નો જે પ્રારંભ છે તે અહીંયાથી કરાવવાના છે. તે પહેલાં જ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે તે સ્ટેડિયમ ખાતે યોજાઈ રહ્યા છે. સાથે જ મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા પહોંચ્યા છે. ગામડાથી લઈ શહેર સુધીના નાનામાં નાના ખેલાડીઓ અહીંયા પહોંચી રહ્યા છે. સાથે જ અલગ અલગ સ્પોર્ટ્સમેન્સ પણ અહીંયા પહોંચ્યા છે. ગુજરાતના જાણીતા કલાકારો પણ અહીંયા ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં વડાપ્રધાનને આવકારવા માટે પણ લોકો પહોંચ્યા છે. મહત્વની વાત છે કે નવી સ્પોર્ટ્સ પોલિસીની જાહેરાત પણ વડાપ્રધાન આજે કરવાના છે. ત્યારે એક જે ઉત્સાહ છે, ઉમંગ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. હોળી પહેલા દિવાળી જેવો માહોલ છે તે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે. 2 દિવસના પ્રવાસની અંદર જે છે વડાપ્રધાન ત્રીજો રોડ શો યોજવાના છે. સાથે જ ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ પણ જે છે તેઓ અહીંયા કરવાના છે. ત્યારે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી સહિતના જે મોટા નેતાઓ છે તે પણ જે છે સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. સાથે જ અનેક જે રમતવીરો છે તે પણ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે સ્ટેડિયમ ખાતે અત્યારે નુપુર ગોઠવી દેવા આવ્યો છે. બિલકુલ, સ્ટેડિયમની અંદર તમામ વસ્તુઓનો બંદોબસ્ત છે એ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની દેખરેખમાં કરવામાં આવ્યો છે, અને છેલ્લા કેટલાય દિવસોથી તેઓ આનું નિરીક્ષણ કરતા આવ્યા છે. એક એક વસ્તુને બારીકાઈથી જોતા આવ્યા છે. ક્યાંય પણ કોઈ પણ ચૂક કે ક્ષતિ ન રહી જાય તેનું તેઓ બારીકાઈથી નિરીક્ષણ કરતા આવ્યા છે. અને હવે એ ઘડી આવી ગઈ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર થોડા જ કલાકોની અંદર ત્યાં પહોંચશે, ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે, નવી સ્પોર્ટ્સ નીતિની પણ અહીંથી તેઓ જાહેરાત કરવાના છે. અને જબરજસ્ત સ્ટેડિયમ અહીંયા આગળ સજાવવામાં આવ્યું છે. જે હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો એની અંદર મેડિસન સ્ક્વેર સેન્ટરની અંદર જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું એ પ્રકારનું સ્ટેજ અહીંયા બનાવવામાં આવ્યું હોય એવું કહેવાય રહ્યું છે. જો કે રાતના અંધારાની અંદર એ જબરજસ્ત લાઇટિંગ્સની વચ્ચે સ્ટેજ કેવું શોભે છે, ત્યાં આગળ લોકો પ્રતિસાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જબરજસ્ત રીતે આપશે, અને ત્યાં તેઓ ખેલ મહાકુંભનો પ્રારંભ પણ કરાવશે. દ્રશ્યો અદ્ભુત હશે. પણ એ પહેલા રોડ શો યોજાવાનો છે ઇન્દિરા બ્રિજથી લઈ અને સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા સુધી. તો એ રોડ શોના રૂટ ઉપર પણ આપણે જોયું કે 2 રોડ શો અત્યાર સુધી વડાપ્રધાન કરી ચૂક્યા છે, અને આ 2 રોડ શોની અંદર જબરજસ્ત જનમેદની ઉમટી છે, જબરજસ્ત પ્રતિસાદ લોકોનો મળ્યો છે. અને હવે જ્યારે ત્રીજો રોડ શો થવા જઈ રહ્યો છે ત્યારે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે. રોડ શોનો પોઈન્ટ છે ડફનાળા. જી હા, શાહીબાગ ડફનાળાથી મારી સાથે જિગ્નેશ જોડાયા છે. જિગ્નેશ પાસેથી ત્યાંનો માહોલ, લોકોનો ઉમંગ, ઉત્સાહ જાણવાનો પ્રયત્ન કરીએ. અત્યારે વાત કરવામાં આવે તો રિવરફ્રન્ટ ખાતે એટલે કે ડફનાળાથી જે રોડ શો શરૂ થવાનો છે, એટલે કે ઇન્દિરા બ્રિજ બાદ જે ડફનાળાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે જે લોકો આવી રહ્યા છે, એક તરફ જોવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો અત્યારે રિવરફ્રન્ટ પર પ્રવેશ કરે છે. બીજી બાજુ માનવ સાંકળ બનાવી અને લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન એટલે કે તેમને અહીંયા આવકારવાના છે. મોટી સંખ્યામાં જે લોકો આવી રહ્યા છે. થોડી ક્ષણો બાદ CR પાટીલ પણ અહીંયા આવશે, અને ત્યારબાદ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ઇન્દિરા બ્રિજથી ચાલુ કરી અને તેમનો જે રોડ શો શરૂ થવાનો છે તે રોડ શો અહીંયા થઈ અને આખરે તે જવાનો છે નવરંગપુરા સ્ટેડિયમ સુધી, અને ત્યાં રસ્તામાં અલગ અલગ જગ્યાએ 16 જેટલા પોઈન્ટ રાખવામાં આવ્યા છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે. લોકો તેમને આવકારશે, અને અલગ અલગ જગ્યાએથી જે સ્થાનિક આગેવાનો અને જે કાર્યકર્તાઓ છે તે તેમનું સ્વાગત કર્યા બાદ તેઓ આખરે જે ખેલ મહાકુંભની શરૂઆત થવાની છે ત્યાં પહોંચશે, અને ત્યાં આખો જે કાર્યક્રમ છે તે ખુલ્લો મૂકવામાં આવશે. હા જિગ્નેશ, અત્યારે સુરક્ષાના બંદોબસ્તની જો વાત કરીએ તો કેવા સુરક્ષાના બંદોબસ્ત છે ત્યાં આગળ, લોકોની અંદર પણ કેવો ઉત્સાહ છે? કારણ કે આપની આજુબાજુ દેખાય છે કે ગરમી છે, તેમ છતાં પણ મોટી સંખ્યામાં જનમેદની દેખાઈ રહી છે. સ્વાભાવિક છે, જ્યારે આવડી મોટી જનમેદની હોય, મોટા કાર્યક્રમો હોય ત્યારે સુરક્ષા પણ એટલી જ મહત્વની રહેતી હોય છે. અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે કે સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ સીમા સુરક્ષા બળની જે ટીમો છે તે અહીંયા હાજર છે, સ્થાનિક પોલીસ કર્મચારીઓ છે. બીજી તરફ જોવા જઈએ તો પોલીસની જે બંદોબસ્ત છે તે ચારે તરફ દેખાઈ રહ્યો છે. સાથે જ જો બતાવવા જઈએ તો જે પોલીસની ગાડીઓ છે તે પણ અહીંયા મૂવમેન્ટ કરતી નજર આવી રહી છે. ત્યારે પોલીસની હાજરી પણ ચારે તરફ દેખાઈ રહી છે. ખાસ કરીને પોલીસની ગાડીઓ છે તે અત્યારે આ જતી
નજરે પડી રહી છે. અને બીજી તરફ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવવાના હોય, લોકોનું સ્વાગત થવાનું હોય, ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય, ત્યારે સુરક્ષા પણ ચાંપતી રહેવી જરૂરી છે. અને તે જ કારણ છે કે અત્યારે રિવરફ્રન્ટ પર પ્રવેશ દ્વારથી સાથે તમામ જગ્યાઓ પર જે ચાંપતો બંદોબસ્ત છે જે ગોઠવી દેવામાં આવ્યો છે. આઈજી કક્ષાના અધિકારીઓ પણ અત્યારે જે છે તે જે રિવરફ્રન્ટ છે તેની સુરક્ષાના જે ચકાસણી છે તે અત્યારે કરવા માટે આવી રહ્યા છે. સુરક્ષા સમીક્ષા ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે તમામ જે મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા તેમનું સ્વાગત કરશે, ખાસ કરીને રોડ શો યોજાવાનો છે, અહીંયા થઈને જ થોડી મિનિટો બાદ જ્યારે વડાપ્રધાન પસાર થતા હશે ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ ન રહે તે સૌથી જોવી મહત્વની છે. એસપીજીની ટીમોએ પણ આ જે તમામ રૂટ છે તેનું નિરીક્ષણ કરી લીધું છે અને સાથે સીમા સુરક્ષા બળની પણ અલગ અલગ ટીમો આ જગ્યા પર તૈનાત કરી દેવામાં આવી છે. અને હવે આગળના પોઈન્ટની વાત કરીએ, ઉસ્માનપુરા, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રોડ શો આગળ વધવાનો છે અને ઉસ્માનપુરાથી તેઓ આગળ સ્ટેડિયમ બાજુ જવાના છે. ત્યારે ઉસ્માનપુરા, અત્યારે મારા સહયોગી ભાવિની ત્યાં આગળ છે. ઉસ્માનપુરા કેવી જનમેદની છે અને લોકોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ગરમીની વચ્ચે પણ લોકો કેવી આતુરતાથી વડાપ્રધાનની રાહ જોઈ રહ્યા છે, ભાવિની આપની પાસેથી જાણવા માંગીશું. જોઈને ખબર પડી જશે કે પ્રધાનમંત્રીને આવકારવા માટે કેટલા ઉત્સાહી લોકો છે. અહીંયા મહિલાઓ અહીંયા બહુ જ મોટી સંખ્યામાં અહીંયા દેખાઈ રહી છે. સાથે જ અહીંયા ઢોલ નગારા મ્યુઝિક પણ તમને લાઉડ સંભળાઈ રહ્યું હોય છે કે અત્યારે કેવા જોરશોરથી ગીતો વાગી રહ્યા છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ રસ્તા ઉપરથી આગળ સ્ટેડિયમ જવાના છે. રસ્તો તમને બતાવી દઉં કે જ્યાં સર્કલ દેખાઈ રહ્યું છે, સર્કલથી પ્રધાનમંત્રી ત્યાંથી નીકળવાના છે. ત્યારબાદ આ પોલીસ બંદોબસ્ત આ રસ્તા પર ગોઠવાયેલો છે. સાથે જ અહીંયા તમે આગળ દેખી શકો છો, અહીંયાથી પ્રધાનમંત્રી આ જ રોડ ઉપરથી આગળ વધવાના છે. સાથે જ અહીંયા એમને આવકારવા માટે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો તો પહોંચી જ રહ્યા છે. સાથે જ અહીંયા ભાજપના જે કાર્યકર્તાઓ છે તે પણ અહીંયા મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે કે પ્રધાનમંત્રીને આવકારવા માટે. એટલે અહીંયા જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, મોટી સંખ્યામાં લોકો છે. સાથે જ જે આપણે બે રોડ શોની અંદર જોતા આવ્યા છીએ, અત્યારે આ બે રોડ શોની અંદર જે ફુગ્ગાઓ લઈને પણ જે કાર્યકર્તાઓ આવ્યા હતા. પણ સૌથી મહત્વની વાત અહીંયા આગળ યાદ આવે 17 જાન્યુઆરી 2019ની એ તારીખ કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને એ વખતે પણ રિવરફ્રન્ટ ઉપર કંઈક આવો જ માહોલ જોવા મળી રહ્યો હતો. અને ઉસ્માનપુરા ખાસ યાદ આવે કારણ કે વિક્રમ સારાભાઈનો બંગલો ત્યાં આગળ આવેલો છે અને એમના બંગલાના ખૂણા ઉપર એમની એક પ્રતિમા મૂકવામાં આવી છે. એ પ્રતિમાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એ વખતે અનાવરણ કરવામાં આવ્યું હતું. એ પણ અદ્ભુત દ્રશ્યો હતા. આ વખતે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ રિવરફ્રન્ટના રૂટ ઉપર જઈ રહ્યા છે. ઉસ્માનપુરા ફરી એકવાર ત્યાંથી તેઓ પસાર થવાના છે. ભાવિની કાર્યકર્તાઓ ત્યાં આગળ હાજર છે. શું કેવો માહોલ છે, કેવો ઉત્સાહ છે, લોકો પણ શું કહી રહ્યા છે, જે સામાન્ય જનતા જે કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી તેઓ પણ ત્યાં આવ્યા છે, શું તેમના પ્રતિભાવ મળી રહ્યા છે? કાર્યકર્તાઓમાં ઉત્સાહ ખૂબ જ દેખાઈ રહ્યો છે અને સૌથી વધારે તો અહીંયા મહિલા કાર્યકર્તાઓ છે. સાથે જ અહીંયાના ધારાસભ્ય છે એ પણ મારી સાથે છે. રાકેશભાઈ, ઉત્સાહ કેટલો છે કાર્યકર્તાઓની સાથે જ અહીંયા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ ક્યાંક દેખાઈ રહી છે? બેન, આજે અમે ચૂંટણી જેવું વાતાવરણમાં છે જ નહીં. આજે માત્ર નરેન્દ્રભાઈના રોડ શોમાં નરેન્દ્રભાઈનું અભિવાદન એ જ આ કર્ણાવતી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીના શુભેચ્છકો આપમેળે ઉમટી આવ્યા છે. કાર્યકર્તાઓમાં ઉત્સાહ કેટલો? તમે બેન આપ જોઈ શકો છો, કદાચ તમારા કેમેરામેનને કહેજો, જ્યાં સુધી નરેન્દ્રભાઈ હજુ પહોંચ્યા નથી, છેલ્લા 1.5 કલાકથી કાર્યકર્તાઓનો ધસારો, પ્રજાનો ધસારો ખૂબ આ તરફ આવી રહ્યો છે. અને હજુ જે રીતે પબ્લિક આવી રહી છે, ગઈકાલના રોડ શો કરતા પણ આજનો પણ અદ્ભુત રોડ શો થશે. એટલે કે રોડ શો માટે અત્યારે તૈયારીઓ દેખાઈ રહી છે. નુપુર, અહીંયા મોટી સંખ્યામાં જોઈ શકો છો કે તમે કાર્યકર્તાઓ પહોંચી ગયા છે, મહિલા કાર્યકર્તાઓ છે. સાથે જ અહીંયા ઢોલ નગારા સાથે અહીંયા કેવી રીતે પ્રધાનમંત્રીને આવકારવા, શું નવું કરવું, એ બધી જ તૈયારીઓ અહીંયા દેખાઈ રહી છે. અને ઉત્સાહ, જોમ, જુસ્સો બધું જ અહીંયા જોવા મળી રહ્યું છે. કારણ કે જ્યારથી હું અહીંયા પહોંચી છું, મને અહીંયા આવી 2 કલાકનો સમય થઈ ગયો, ત્યારથી જ આ મોટી સંખ્યામાં અત્યારે કાર્યકર્તાઓ ઉમટી રહ્યા છે. દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યાઓ અહીંયા રેલિંગની અંદર કાર્યકર્તાઓને ઉભા રાખ્યા છે. સાથે જ મહિલાઓ અહીંયા પહોંચી છે, જે એમનો ઉત્સાહ સમયથી દેખાઈ રહ્યો છે. કેમ કે 2 થી 3 કલાકનો સમય થઈ ગયો, પરંતુ હજી પણ અહીંયા ખડે પગે એમ જ ઉભા છે. કારણ કે એમને પોતાના પ્રધાનમંત્રીને આવકારવાના છે. અહીંયા દેખાઈ રહ્યા છે કે મહિલાઓ કેટલી બધી મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓને પણ જાણીએ ઉત્સાહ કેટલા છે. જે ભારત માતા કી જયના નારા મોદીના નારા લગાવી રહ્યા છે. આ બહુ જ ખુશ છે. મોદી સાહેબ આવ્યા છે એટલે આખા અમદાવાદ બહુ જ ખુશ છે. અમદાવાદ ખૂબ ખુશ છે. તમે કેટલા ઉત્સાહી છો? પ્રધાનમંત્રી અહીંયાથી જ આજ રોડ પરથી જશે એટલે તમે એમને આવકારશો? હા, 100%. કારણ કે મોદી છે તો બધું મુમકિન છે. એટલે અમે બહુ જ ખુશ છીએ કે 2 દિવસે ગુજરાતની મુલાકાતે અને એમાંય અમદાવાદની મુલાકાતે આવ્યા. એટલે ખૂબ આનંદ છે અમને.
નુપુર, અહીંયા આનંદ દેખાઈ રહ્યો છે કે કેટલો મહિલા કાર્યકર્તાઓનો છે, કારણ કે આ વખતે પ્રધાનમંત્રી જ્યારે ગઈકાલે સંબોધન કર્યું ત્યારે સૌથી વધારે પ્રાધાન્ય મહિલાઓને આપવામાં આવ્યું હતું કે મહિલાઓ પોતે કામ કરે, પોતાની જિંદગીમાં આગળ જાય. સાથે જ પછી શું કહેશો? હી વર્ક્સ લાઈક મશીન. તો અમે એના માટે કેટલું કરી શકીએ? જો એટલું બધું કરી શકીએ તો આપણે કેમ ના કરી શકીએ? એમના માટે એ 18 કલાક કામ કરે છે આપણા માટે દિવસના, 18 થી 20 કલાક. તો આપણે તો એમના માટે છૂટીને 24 કલાક હાજર રહેવું જોઈએ. એટલે કે મહિલા કાર્યકર્તાઓનો ઉત્સાહ સ્વાભાવિક છે. નુપુર, અહીંયા દેખાઈ રહ્યો છે કે બિલકુલ ભાવિની, બીજા ઘણા બધા લોકો છે આપની પાછળ જે પ્રતિક્રિયા આપવા માંગે છે, એ તમામની પ્રતિક્રિયા આપ લેવાનો પ્રયત્ન કરશો કે શું કહેવા માંગે છે આ તમામ કાર્યકર્તાઓ છે અને કઈ રીતે તેઓ વધાવવા માંગે છે એમના પક્ષના મુખિયા, દેશના મુખિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવી રહ્યા છે ત્યારે? કાલના અમે લોકો થાક્યા નથી, અમે એક વીક થી દોડીએ છીએ. પછી આજે અમને એમ નથી થતું કે અમે થાકી ગયા. ખાલી સાહેબનો આમ ચહેરો જોઈ લે મોદી સરને, એટલે અમારામાં અંદરથી આવી જાય છે, ઉર્જા આવી જાય છે. ઉર્જા અમારામાં આવી જાય છે. મોદી સાહેબની ઉર્જા અમારામાં આવી જાય ચહેરો જોઈ લો તો એનર્જી આવી ગઈ છે, એકદમ એનર્જી વધારે વધી ગઈ છે. હતી મહિલા સશક્તિકરણમાં હતી, પણ મોદીજીના આવવાથી ડબલ થઈ ગઈ. बस मोदी है तो सब मुमकिन है और सब खुश हो यहाँ पे. નુપુર, મહિલા કાર્યકર્તાઓનો ઉત્સાહ તો જાણી લીધો કેટલો જોરદાર છે અહીંયા, કારણ કે હવે પ્રધાનમંત્રી જ્યારે રોડ શો ઇન્દિરા બ્રિજથી શરૂ કરશે ત્યારબાદ અહીંયા પહોંચવાનું છે. મહિલા કાર્યકર્તાઓની સાથે જ બીજા પણ કાર્યકર્તાઓ છે, એમની સાથે પણ વાત કરીએ. પ્રધાનમંત્રીનો ત્રીજો રોડ શો છે અને ત્યારે ગુજરાતમાં હોય ઉત્સાહ કેટલો? 102 વર્ષ પછી આવી રહ્યા છે પ્રધાનમંત્રી. કોરોના પત્યા પછી એટલે બધા કાર્યકર્તામાં એટલો બધો આનંદ છે કે કંઈ બોલાય કોઈ શબ્દ જ નથી. ભારત માતા કી વંદે ભારત, વંદે એટલે અહીંયા ઉત્સાહ દેખાઈ રહ્યો છે નુપુર કે બધા જ કાર્યકર્તાઓ અહીંયા પીએમ મોદીને આવકારવા માટે તૈયાર છે. ત્રીજો રોડ શો છે, પરંતુ એ લોકો હજુ પણ નથી થાક્યા. કહે છે પ્રધાનમંત્રી જો 18 કલાક કામ કરતા હોય તો 24 કલાક અમે કામ કરવા માટે તૈયાર છે. નુપુર, બિલકુલ, એટલે કાર્યકર્તાઓ અહીંયા મોટી સંખ્યાની અંદર આ રોડ શો માટે આવ્યા છે અને અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેઓ વધાવવા, આવકારવા માટે દેખાઈ રહ્યા છે. હવે અહીંયાથી જ્યારે ઉસ્માનપુરા 4 રસ્તાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો આગળ વધશે, તેઓ લોકોનું અભિવાદન ઝીલતા આગળ જશે અને તેઓ પહોંચશે સરદાર પટેલ કોલોની, સરદાર પટેલ બાવલા પાસે. અને ત્યાં આગળ કેવો માહોલ છે, ત્યાં આગળ લોકોમાં કેવો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, કાર્યકર્તાઓ ત્યાં શું કહી રહ્યા છે, આશુતોષ ઉપાધ્યાય મારા સહયોગી જોડાયા છે. આશુતોષ પાસેથી માહિતી મેળવીએ. આશુતોષ. નુપુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે, તેમાં પણ ખાસ કરીને આજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. ત્યારે વહેલી સવારથી જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ કાર્યક્રમ ફાઇનલ થયો કે રોડ શો યોજવામાં આવશે અને તેને જ લઈને કાર્યકરો જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. સરદાર પટેલ કોલોનીના દ્રશ્યો બતાવશું આપણે કે કાર્યકરોમાં જે છે અનેરો ઉત્સાહ જે જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનને આવકારવા માટે લોકો સજ્જ થઈ રહ્યા છે. ખાસ કરીને ભાજપનો ગઢ ગણાય છે નારણપુરા, નવરંગપુરા. મહિલાઓ સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા ઉત્સાહિત છે વડાપ્રધાન આવકારવા? બહુ જ મજા આવે એવું છે અને બહુ સરસ છે. અમને સાહેબ આવે છે તો બહુ જ ગમે છે. શું કહેશો બેન? અમને સાહેબ આવે છે તો બહુ, અમારા પીએમ નરેન્દ્રભાઈ અમારા બહુ જ એ છે, અમને બહુ જ ગમે છે કે જે આવે છે એટલે અમને ઉત્સાહ એટલો આવે છે કે બહુ જ ઉત્સાહ હોય છે. બહુ ઉત્સાહ હોય છે. કઈ રીતે આવકારશો વડાપ્રધાનને? બહુ સરસ રીતે આવકારશું અમારા વડાપ્રધાનને. અમને બહુ માન છે અમારા મોદી સાહેબ વિશે. એટલે અમને ખુશીનો માહોલ અમારો ક્યાંય હરખ સમાતો નથી કે આજે અમારા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આવે છે. અને હું નવાવાડા વિસ્તારના કાઉન્સિલર લલિતાબેન છું. શું કહેશો, કઈ રીતે આવકારશો વડાપ્રધાનને? ઘણા વર્ષો બાદ નવરંગપુરા, નારણપુરાની મુલાકાત લઈ રહ્યા છે. બરોબર, સાચી વાત છે. અમારા મોદી સાહેબ એટલે બધા લોકપ્રિય છે બધામાં. તો એ જે પણ કાર્ય કરે છે ને એ સહી જ હોય છે, સારું જ હોય છે. એટલે અમે તો એવું જ કહીશું કે મોદી સાહેબ તમે આગે બઢો, હમ તમારે સાથ હૈ. શું કહેશો, કેટલા ઉત્સાહિત છો? અમે બહુ જ ઉત્સાહી છીએ. વડાપ્રધાન અમારી સોસાયટીમાં આવી રહ્યા છે એટલા માટે. યુવા કાર્યકર તરીકે શું કહેશો, ખેલ મહાકુંભનો પણ પ્રારંભ થઈ રહ્યો છે, યુવાઓને તક મળવાની છે? બહુ સારો ચાન્સ છે અને એ લોકોએ આયોજન પણ બહુ સરસ કર્યું છે. જેટલા નાના બાળકોથી જેટલી વયના છે એ લોકોને બહુ સરસ આયોજન કર્યું છે અને આવનારા વર્ષોમાં પણ મોદી સાહેબ જે સારું કામ કરી રહ્યા છે એ પ્રમાણે અમને બહુ સારો પ્રતિસાદ મળે છે. 2024માં મોદી સાહેબ જ આવે. અમે 2024માં મોદી સાહેબ આવશે. બેન, કેટલા ઉત્સાહી છો? કેટલા વાગ્યાથી આવી ચૂક્યા છો? 4 વાગ્યાના આવ્યા છીએ. 4 વાગ્યાના ખૂબ જ ઉત્સાહી છે. મોદી સાહેબ આવે છે અમને ખૂબ જ બધી મહિલાઓને શર્મિંદા થતા બચાવે છે. મહિલા માટે બહુ કામ.
અને ફરી એકવાર આપણે લઈ જઈએ જિગ્નેશ પાસે અને જિગ્નેશ પાસેથી ત્યાંનો માહોલ જાણવાનો પ્રયત્ન કરીશું. એની સાથે સાથે આ તૈયારીઓમાં જેમણે યોગદાન આપ્યું છે એવા કેટલાક મહાનુભાવો પણ જોડાયેલા છે. કોણ કોણ છે જિગ્નેશ આપની પાસે અને એમના યોગદાન વિશે, આ તૈયારીઓ વિશે અને માહોલ વિશે શું અત્યારે એમનું કહેવું છે? જિગ્નેશ. જિગ્નેશ, મારો અવાજ આવી રહ્યો છે આપના સુધી? લાગે છે જિગ્નેશ સાથે સંપર્ક કપાયો. જિગ્નેશ, અવાજ આવી રહ્યો છે મારો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી ક્ષણો બાદ હવે અહીંયા કહી શકાય કે જે ઇન્દિરા બ્રિજથી તેમનો રોડ શો ચાલુ થવાનો છે. સુભાષ બ્રિજ એટલે કે જે આખો રૂટ છે તેની સાથે રિવરફ્રન્ટ પર થઈ તેઓ પસાર થશે. રિવરફ્રન્ટના નાકા ઉપર એટલે કે ડફનાળા 4 રસ્તા પાસે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનો તેમને આવકારવા, તેમનું સ્વાગત કરવા માટે ઊભા છે. અહીંયા આપણી સાથે મંત્રીશ્રી પણ હાજર છે, તેમની સાથે વાત કરીશું. પ્રદીપભાઈ, લોકોમાં કેવો ઉત્સાહ ખાસ કરીને વડાપ્રધાનની એક ઝલક જોવા માટે? જે પ્રકારે આપણા દેશના પ્રધાનમંત્રી અને ગુજરાત રાજ્યના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશની અંદર અને ખાસ કરીને યુક્રેન જેવા કેસોની અંદર વિદેશી આપણા વિદ્યાર્થીઓ લાવીને અને સમગ્ર દુનિયાની અંદર ભારત દેશનું નામ રોશન કર્યું છે એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના આ 30 રોડ શોની અંદર આવી રહ્યા હોય તો આપણે સૌ જોઈ રહ્યા છે કે જે પ્રકારે એમનો ઉત્સાહ, લોકોનો ઉત્સાહ નરેન્દ્રભાઈ મોદીને આશીર્વાદ આપવા માટે, નરેન્દ્રભાઈ મોદીને એક ઝલક લેવા માટે આ પ્રજા થનગની રહી છે. આપણે સૌ જાણીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારની પ્રજા જ્યારે નરેન્દ્રભાઈ મોદીને મળવા અને એમને જોવા માટે ઉભા રહી હોય ત્યારે મહાકુંભના અત્યારે સ્ટેડિયમ ફૂલ ઓફ ટેલેન્ટ છે, એને ઇન્ટરનેશનલ લેવલ પર સ્પોર્ટ્સ કલ્ચરને ઇન્ટરનેશનલ લેવલ પર લઈ જવાનો છે. જે વસ્તુની શરૂઆત કરી છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીજીએ, એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવવા માંગુ છું. અને બેસ્ટ પાર્ટ ઇઝ કે એમની સમક્ષ આજે અમે બધા પરફોર્મ કરી રહ્યા છે. એમની ખૂબ જ દિલથી રાહ જોવાઈ રહી છે અહીંયા. અને જેટલા પણ એથ્લીટ્સ છે એ લોકોને હું ગુડ લક કહેવા માંગુ છું. એમને હું બેસ્ટ વિશેસ આપવા માંગુ છું કે એમના માટે આજે પ્રયત્નો થઈ રહ્યા છે અને સક્સેસફુલ પ્રયત્નો થઈ રહ્યા છે ઇન્ટરનેશનલ લેવલ સુધી લઈ જવાના. આ ટીમની સાથે જોડાઈને હું ખૂબ જ ખુશ છું અને ધન્યવાદ પાઠવું છું બધા. ભૂમિબેન, સંદેશના દર્શકો માટે કોઈ એવું ખાસ ગીત આજના દિવસ માટે? આ ચાલી રહ્યું છે એની સાથે જ ગાઉં છું. રાસ રચી લો, સાંજ સજી લો, શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી, હો લાવી. બિલકુલ ત્યાં હતા ભૂમિત ત્રિવેદી કે જેઓ આજે પરફોર્મન્સ કરવાના છે. સરદાર પટેલ સ્ટેડિયમની અંદર હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. તેની વચ્ચે 1100 જેટલા કલાકારો પણ આજે ઉપસ્થિત છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અત્યારે સરદાર પટેલ સ્ટેડિયમની અંદર આ રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની અહીંયા ઘડીઓ ગણાઈ રહી છે, રાહ જોવાઈ રહી છે આતુરતાથી. અને એ બધાની વચ્ચે કલાકારો પરફોર્મ કરી રહ્યા છે. ગાયક ભૂમિ ત્રિવેદી અમારી સાથે જોડાયા હતા. બોલિવૂડની અંદર પણ તેઓ ખૂબ નામના કમાયા છે, ગુજરાતી ગાયિકા છે તેઓ, અને સાથે સાથે ઘણા બધા હિન્દી પિક્ચરોમાં પણ તેમણે પોતાનું યોગદાન આપ્યું છે. એમણે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. અને હવે આપણે લઈ જઈએ એરપોર્ટ સર્કલ કે જ્યાં આગળ મારા સહયોગી હિરેન રાવલ છે. હિરેન, કેવો માહોલ ત્યાં આગળ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનના રોડ શોને લઈને? તો પ્રધાનમંત્રી લગભગ 6 વાગ્યાની આસપાસ ગાંધીનગર સ્થિત રાજભવનથી અમદાવાદ આ સ્ટેડિયમ છે તે આવવા માટે રવાના થશે. સૌથી પહેલો જે પોઈન્ટ છે એ એરપોર્ટ સર્કલ પર તેમનું કાર્યકર્તાઓ, નિકોલ વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવશે. દ્રશ્યો બતાવીશું. નિકોલ વિધાનસભાના જે કાર્યકરો છે તે અહીંયા ઊભા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારત માતા કી જયના નારા સાથે અહીંયા સ્વાગત કરવામાં આવશે. બંદોબસ્તની વાત કરીએ તો આખા રોડ ઉપર સુરક્ષા વ્યવસ્થા છે તે ચાકચોબંધ કરી દેવામાં આવી છે. કારણ કે આ પોઈન્ટ એવો છે કે અહીંથી આખા રોડ શો છે એ રોડ શોની શરૂઆત થશે. ખાસ કાલે જ્યારે પ્રધાનમંત્રી આવ્યા ત્યારે એરપોર્ટથી એમના જે રોડ શોની શરૂઆત થઈ હતી તે પણ અહીંયાથી શરૂઆત થઈ હતી. અને આજે પણ બીજા દિવસનો જે રોડ શો છે, 3જા નંબરનો રોડ શો, એ 3જા નંબરના રોડ શોની પણ અહીંયાથી શરૂઆત થશે. દરેક વિધાનસભા વાઇઝ જે કાર્યકર્તાઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે અને કાર્યકર્તાઓ છે તે અહીંયા પહોંચેલા છે. કાર્યકર્તાઓ સાથે વાત કરીશું. પ્રધાનમંત્રીનો બીજા દિવસમાં 3જો રોડ શો ગુજરાતમાં કેવી રીતે જુઓ છો? પ્રધાનમંત્રી ગુજરાતમાં આવ્યા એટલે હાલ ગુજરાતમાં એકદમ તહેવારમય વાતાવરણ છે. વર્ષો 14 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા
ત્યારે જે ઉલ્લાસ અને જોશ કાર્યકર્તામાં હતો એવો જોશ ગઈકાલે પણ છે, આજે છે. સાહેબ અહીંથી નીકળવાના છે 3 વાગ્યાથી. રોડની બંને સાઈડ લોકો કતારમાં ઊભા છે સાહેબની. તે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ પણ જે છે તે અહીંયા પહોંચ્યા છે અને તેઓ પણ આજે અહીંયા ભાગ લેવાના છે. સરિતાબેન, વડાપ્રધાન અહીંયા આવી રહ્યા છે. ખેલ મહાકુંભની શરૂઆત થવા જઈ રહી છે, કેવો ઉત્સાહ છે? બહુ સારું. જે આપણે 10 વર્ષ પાછળ જોઈએ કે 2010માં જે ખેલ મહાકુંભ આ રીતે થયું હતું ઓપનિંગ, અને જે ખેલ મહાકુંભ શરૂ થયું મારા માટે ટર્નિંગ પોઈન્ટ કહેવાય, કારણ કે ખેલ મહાકુંભ જો નહીં હોત તો હું આજે અહીંયા ના હોત એટલું કહી શકું. અને બહુ આમ સારું લાગે કે બીજા સ્ટેટ કરતાં આપણું સ્ટેટ એક આગળ જઈ રહ્યું છે અને બહુ નવી નવી પોલિસીઓ આજે થવાની છે અને છોકરાઓ માટે ઘણું લાભદાયક થશે. કે જેમ કે શક્તિદૂત પોલિસી એમાંનું એક ભાગરૂપે છું. મને યરલી 25 લાખ રૂપીસ આપવામાં આવે છે ખર્ચો માટે, અને હું આજે ફાઇનલી આ રીતે મેડલ આપી શકી. તો નાનામાં નાના ગરીબ વર્ગના જે લોકો છે, જે સ્પોર્ટ્સમેન છે, તેમને મોટો ફાયદો થશે. આજે સ્પોર્ટ્સ પોલિસી આવી રહી છે, ઘણો ફાયદો થશે છોકરાઓને, કારણ કે નવી પોલિસીઓ આજે થવાની છે અને એમાં બધા ઇન્વોલ્વ થશે. છોકરાઓ બધા એમનો લાભ જરૂર લેશે અને આવનાર દિવસોમાં ઘણા એ રીતે મેડલો આપી શકશે. બિલકુલથી મોટો ફાયદો થવા જવાનો છે. આજે વડાપ્રધાન નવી સ્પોર્ટ્સ પોલિસીની જાહેરાત પણ કરશે. ખેલ મહાકુંભની અંદર અનેક મોટા ખેલાડીઓ આવી રહ્યા છે. સરિતા ગાયકવાડ પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે નિકુલ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને આ જે પણ મોટા ખેલાડીઓ દેખાઈ રહ્યા છે, આ બધા જ મોટા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ આપવા માટે ખેલ મહાકુંભ એક મહત્વનું પ્લેટફોર્મ સાબિત થયું છે. સરિતા ગાયકવાડથી લઈને માના પટેલ સુધી અનેક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન હવે 6 વાગે એટલે થોડી જ વારની અંદર રાજભવનથી નીકળશે અને ત્યારબાદ તેઓ સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચશે. વચ્ચે રોડ શો યોજવામાં આવશે. તમામ અપડેટ્સ આગળ પણ આપણા સુધી પહોંચાડતા રહીશું.